ઓમ પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નઃ શંખઃ પ્રચોદયાત. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. શું શંખ આપણને સફળતા અપાવવા માટે મદદગાર થઈ શકે છે ખરા? હા, શંખ એક દિવ્ય તેજોમય લાવણ્યમય પદાર્થ છે. સમુદ્ર મંથન વખતે જેનો પ્રાદુર્ભાવ થયો એવું એક અનમોલ રત્ન છે. સૂર્ય અને ચંદ્ર મહારાજની જેમ પવિત્ર છે અને આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એમાંથી શંખ ભસ્મ દ્વારા, શંખાવલી દ્વારા કેટલાય પ્રકારના રોગોનું શમન થઈ શકે છે. અને જો પુરાણોની દ્રષ્ટિએ જોવા જઈએ તો બ્રહ્મ વૈવર્ત પુરાણ, વિષ્ણુ પુરાણ, સંહિતાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ગોરક્ષ સંહિતા, વિશ્વામિત્ર સંહિતા, પુલત્સ સંહિતા, આ બધામાં શંખના ઉત્તમ પ્રયોગો અને શંખની ઉત્પત્તિ અને શંખનું મહત્વ સ્પષ્ટ રૂપે વર્ણવવામાં આવ્યું જ છે. એ રીતે જોવા જઈએ તો શંખના મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે. એમાં દક્ષિણાવર્ત શંખ, વામવર્તી શંખ અને મધ્યવર્તી શંખ. દક્ષિણાવર્ત શંખ જે છે એ અલભ્ય ગણવામાં આવે છે. હા, બજારમાં વિચાર વિના જો તમે શંખ લઈ લો છો તો એમાં કેટલાય પ્રકારના દૂષણો જોવા મળે જ છે, પણ સાચા અર્થમાં એને ઓળખીને જો તમે ઘરના અંદર એને સ્થાપિત કરો છો, ઓફિસમાં અંદર સ્થાપિત કરો છો તો તમને એનો લાભ ચોક્કસ મળે છે. તો દક્ષિણાવ્રતની માહિતી જો સમજીએ તો દક્ષિણાવ્રત એટલે કે જમણા ભાગમાં મોટાભાગે જે શંખ વાગતા હોય છે, જેને આપણે નાદ બ્રહ્મ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ, એ નાદ માટેના જે શંખ છે એ મોટા ભાગે વામવર્તી હોય છે. એટલે કે જે આપણે માનો કે શંખ પકડીએ છીએ તો ડાબા બાજુમાં જેનો પક્ષ ભાગ ખુલ્લો છે એ બધા જ વામવર્તી શંખ જે ધ્વનિ ઉત્પન્ન કરનારા હોય છે અને એ ધ્વનિ થકી ઘણા બધા રોગોનો નાશ થાય છે, દૈત્યો દૂર થાય છે. એટલી શક્તિ એ શંખની ધ્વનિમાં રહેલી છે. સાથે સાથે જો આયુર્વેદને સમજવા જઈએ તો એ શંખ દ્વારા શ્વસન તંત્રથી માંડીને ગળાના તંત્રિકાઓનેથી માંડીને ફેફસાઓ સુધી શક્તિની ઉર્જા એમાંથી પ્રવાહિત થાય છે અને એટલા માટે એ આ સીધી લાઈનમાં આવેલા શ્વસન તંત્ર, ગળાના તંત્રિકાઓ અને ફેફસાઓને લાભ કરે. સાથે સાથે એ જ્યારે ધ્વનિ નીકળે છે એ વલય આકારમાં નીકળતી હોવાના કારણે થઈને આપણા કાનને જે કર્ણેન્દ્રિયો છે એને પણ ઉર્જા આપવા માટેનું કાર્ય કરે છે અને વાતાવરણમાં એ જ્યારે વર્તુળાકાર ધ્વનિ ફેલાતી જાય છે ત્યારે એ તમામ પ્રકારના વિષાક્ત જીવોને દૂર કરવાનું કામ કરે છે. એટલા માટે જે વામવર્તી શંખ છે એ ખૂબ જ મહત્વનો છે. એ રીતે જો દક્ષિણાવર્ત શંખને જોવા જઈએ તો એ પણ અલભ્ય છે. એમાં 2 પ્રકારના શંખ જોવા મળે છે, નર શંખ અને માદા શંખ. તો દક્ષિણાવર્ત શંખને જ્યારે આપણે પકડીએ છીએ ત્યારે જમણી બાજુમાં એનો વલય પક્ષ ભાગ ખુલ્લો થયેલો જોવા મળે છે. એ શંખ વાગતા નથી. એ શંખ પૂજા માટે, શુભ કાર્યો માટે વપરાતા હોય છે, અભિષેક માટે વપરાતા શંખોમાં એનું સ્થાન જોવા મળે છે. દક્ષિણાવર્તી શંખ છે અથવા અન્ય શંખ છે એ શંખના અંદર કેલ્શિયમ કુદરતી રીતે જોવા મળે છે. ગંધક, ફોસ્ફરસ અને અન્ય એવા પદાર્થોથી એ વ્યાપ્ત થાય છે. ખરા અર્થમાં તો એક પ્રાણીએ જે જળચર છે, જેને આપણે ગંગા કહીએ છીએ, એ જે જીવાત્મા છે એને પોતાના રક્ષણ માટે એ કોંચને બનાવેલો હોય છે, પણ એના અંદર કુદરતી રીતે આ પદાર્થો હોવાના કારણે થઈને પૂજામાં એનો ઉપયોગ થતો હોય છે. અને જ્યારે તમે એના અંદર એક રાત્રિ દરમિયાન જ્યારે તમે એના અંદર પાણી ભરી રાખો છો અને બીજા દિવસે સવારે નરણા કોઠે જ્યારે એ પાણી તમે પીવાનું શરૂ કરો છો તો તમારા શરીરના જે સ્નાયુઓ છે એ શક્તિવંત થાય છે. પેટના અંદર જે દુખાવા થઈ રહ્યા છે એ નાશ પામે છે. અલ્સરની જો બીમારીની શરૂઆત થઈ છે, એટલે કે વધારે પડતી શરીરના અંદર ગરમી વ્યાપ્ત થવા લાગી છે, તો એ પણ કંટ્રોલમાં આવી શકે છે અને તમારા જે જોઈન્ટ્સ દુખી રહ્યા છે એમાં પણ તમને લાભ મળી શકે છે. એટલા માટે આયુર્વેદની દ્રષ્ટિએ એ આપણને લાભ કરનારા ચોક્કસ છે. અને ધર્મની દ્રષ્ટિએ જ્યારે આપણે નજર માંડીએ છીએ ત્યારે જ્યારે દક્ષિણાવર્ત શંખ તમે તમારા ઘરમાં રાખો છો ત્યારે એ શંખની ઉર્જાથી ધનનો લાભ અવશ્ય થાય છે, સ્વાસ્થ્ય સુખાકારીનો લાભ પણ થાય છે અને ઘરમાં સાક્ષાત સાધનભૂતા ઈશ્વરા મહાલક્ષ્મી પ્રવેશ કરે છે. શાસ્ત્રોની દ્રષ્ટિએ લક્ષ્મીજીનો ભાઈ એટલે કે શંખ છે એવું માનવામાં આવે છે અને એટલા માટે શંખને ઘરમાં સ્થાપિત કરવો જોઈએ. મહાભારતનો આધાર જો આપણે લઈએ છીએ તો પણ આપણને
ગીતાજીના શ્લોકો દ્વારા એવું સ્પષ્ટ રૂપે જોવા મળે છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રદદ્મો મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ. યુદ્ધના મેદાનમાં દરેક પાસે એક હથિયાર રૂપે અને સામેવાળા વ્યક્તિના શૌર્યને નાબૂદ કરવાની શક્તિ બતાવવા માટે થઈને પણ શંખનાદ કરવામાં આવ્યો હતો. અને ભગવાન શ્રી હરિ નારાયણ પાસે પણ શંખ છે. અને વિષ્ણુ ભગવાનના અવતારોમાં જ્યારે કૃષ્ણજીની વાત કરીએ ત્યારે પંચજન્યાય વિદ્મહે, એ પાંચજન્ય એમના હાથમાં હોય છે. અને જ્યારે એમના સખાઓની દ્રષ્ટિમાં જોવા જઈએ તો યુધિષ્ઠિર મહારાજ પાસે અનંત વિજય નામનો શંખ હતો, જે અનંત વિજયતા આપવાવાળો હતો. એના પછી જ્યારે અર્જુન પાસે જોવા જઈએ તો દેવદત્ત નામનો શંખ હતો, ભીમ પાસે પૌંડ્ર નામનો શંખ હતો, નકુલ પાસે સુઘોષ નામનો શંખ વ્યાપ્ત હતો અને સહદેવ પાસે મણિપુષ્પક નામનો શંખ વ્યાપ્ત હતો. હવે વિચાર કરો કે આ શંખ ખરા અર્થમાં જેટલા જેટલા નામ છે એટલા એટલા પ્રકારના લાભ કરે છે. એમાં સૌથી વિચાર કરીએ તો કેન્દ્રસ્થ જે મધ્યવર્તી શંખ છે એનો આકાર ગણેશજી જેવો હોય છે. એટલે ગણેશ શંખ પણ મધ્યવર્તી ત્રીજા ભાગમાં આપણને જોવા મળે છે. પહેલો દક્ષિણાવર્ત શંખ, વામવર્તી શંખ અને મધ્યવર્તી શંખ. એમાં મધ્યવર્તી શંખના અંદર ગણેશ શંખનું નામ મોખરે જોવા મળે છે. જો ઘરમાં ગણેશ શંખને સ્થાપિત કરવામાં આવે તો એનાથી વિઘ્નોનો નાશ થતો હોય છે. અન્નપૂર્ણા શંખ, જો અન્નપૂર્ણા શંખનો સ્થાપન આપણે રસોડાના અંદર કે જ્યાં માતા બહેનો અનાજનો સંગ્રહ કરે છે ત્યાં રાખવામાં આવે તો ધનધાન્યની સમૃદ્ધિ આપણને મળતી હોય છે. પૌંડ્ર શંખ છે એ પૌંડ્ર શંખ તમારી ઉર્જાને વધારનાર છે. અને એ રીતે જોવા જઈએ તો જો ધંધા રોજગારમાં આપણે ક્યાંક ફસાયા છીએ તો એ વખતે મોતી શંખ જે છે શુભ્ર રંગનો, એ શંખને જો ગલ્લામાં સ્થાપિત કરવામાં આવે, ઓફિસના જ્યાં આપણે પૈસા રાખતા હોઈએ, તિજોરીના ક્ષેત્રો રાખતા હોઈએ ત્યાં જેને સ્થાપિત કરવામાં આવે તો એ ધીમે 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 કરીને તમારી દરિદ્રતાનો નાશ કરનારા બની જતા હોય છે. એટલા માટે જ્યારે શંખ આપણા ઘરમાં સ્થાપિત કરતા હોઈએ છીએ ત્યારે શંખના જેટલા પ્રકાર છે એ બધા જ પ્રકારના શંખોમાંથી દરેકનો આશય અલગ અલગ હોય છે. જો કામધેનુ શંખ તમે તમારા ઘરમાં સ્થાપિત કરો છો તો તમારી તર્ક શક્તિ ખૂબ જ વધી જાય. તર્કના માધ્યમથી પોતાનો વ્યવસાય ચલાવી રહે છે અથવા વાણીના માધ્યમથી પોતાનો વ્યવસાય ચલાવીને ગુજરાન કરે છે એમના માટે કામધેનુ શંખ સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે એમ હોય છે. જ્યારે તમે વિષ્ણુ શંખને તમારા ઘરમાં સ્થાપિત કરો છો તો એ તમારી પ્રગતિ કરનાર બની જાય છે. પૌંડ્ર શંખ મનોબળ વધારનાર, શક્તિ વધારનાર, તેજ અને લાવણ્યને વધારનાર સિદ્ધ થયા છે. મણિપુષ્પક જે શંખ છે એ માન અને સન્માન અને પદ અને પ્રતિષ્ઠાન વધારો કરવાવાળો બની રહે છે. અને એનાથી આગળ દેવદત્ત જે શંખ છે એ દુર્ભાગ્યનો નાશ કરનાર હોય છે. એટલા માટે શંખના તો ઘણા બધા પ્રકાર છે. એક શંખ આવે છે જે ચક્ર શંખ છે. એ ચક્ર શંખ છે જ્યારે તમે તમારા વિચારોના વમળોમાં ભસાયા છો, તમે થાક્યા છો અને એક અવસ્થાથી, રોગથી પણ, શરીરથી પણ, મનથી પણ જ્યારે થાકો છો ત્યારે એ શંખ દ્વારા તમારે એને તમારા બેડરૂમમાં સ્થાપિત કરવો જોઈએ. અને ત્યાં એ સ્થાપિત કરવામાં આવે તો તમારી ચિંતાઓના વમળો એ નાશ કરનારો બનતો હોય છે. આમ અલગ અલગ પ્રકારના શંખ આપણા ઘરમાં સ્થાપિત કરીએ છીએ તો ઉર્જા પણ પોઝિટિવ થાય છે. એ ઉર્જા તમે અનુભૂત કરી શકો છો અને એનાથી તમે ધર્મની દ્રષ્ટિએ પણ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તમારા વિચારોને, તમારી વાણીને, તમારા વર્તનને બદલીને લાભ મેળવી શકો છો. શંખના રચનામાં પણ શાસ્ત્ર સ્પષ્ટ રૂપે કહે છે શંખમ ચંદ્રાર્ક દેવત્વમ ઉત્પન્નો વરુણ દેવતા ધારાગ્રે ગંગા સરસ્વતી. જેના મધ્ય ભાગમાં વરુણ દેવનું સ્થાન છે, જેના અંદરથી આગળના ભાગમાં જ્યારે અગ્રભાગમાં અભિષેક માટેની જગ્યા જ્યારે તમને જોવા મળે છે ત્યાં ગંગા, યમુના, સરસ્વતી, કૃષ્ણા, કાવેરી એવી નદીઓ વ્યાપ્ત થાય છે. શંખમ ચંદ્રાર્ક દેવત્વમ, ચંદ્ર અને સૂર્યની જેમ એ પણ એટલું જ પવિત્ર છે. અને એટલા માટે શંખનું સ્થાપન ઘરમાં સુયોગ્ય વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ. આશા કરું છું શંખના સ્થાપન દ્વારા તમે તમારી મનની મનોવાંછના પૂર્ણ કરી શકશો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.